તો ભાઈઓ આપણે આવ્યા છે ડીસા અને મને લાગી રહી સખતની ભૂખ. તો હું અને આશી હવે આજે કે મારે નાસ્તો કર્યો દાળ ભાતનો અને મેં મંગાવી છે દાળ બાટી. તમે જોઈ શકો છો દાળ બાટીનો 3 ભાગ છે. અને આ હોટલ ઉપર હું આ બીજી વખત મારો ખાવાનો નાસ્તો કરવાનો ટાઈમ છે અને બીજી વખત અહીંયા નાસ્તો કરું છું. અને આપણે જઈ રહ્યા છીએ ડીસા. આશી તે શું મંગાવ્યું? આશી દાળ ભાત મંગાવ્યું. અને મને દાળ બાટીની અંદર તમે જોઈ શકો છો 6 પીસ આપ્યા છે મને બાટાના. આ મરચાંની ચટણી છે અને આ દાળ છે ડુંગળીનું સોલસું. તો ગાઈસ અહીંયા ટેસ્ટ તો સારો જ હતો. ફરીથી આવ્યા છે આપણે બીજી વાર ખાવા માટે. તો હવે આપણે નાસ્તો વાસ્તો કરીને હવે જઈશું ડીસા. તો વિડીયો સાથે બની રહેજો. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજના નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે છે રવિવાર અને આજે મારા ઘેર નથી આશી, નથી ગજ્જુ. આજે ખાલી એકલો હું અને જીગુ જ છીએ. તમે જોઈ શકો છો. જીગુ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અમારા અહીંયા બ્લોગર છે, અહીંયા બધા બ્લોગરના વિડીયો જોવાનું ચાલુ જ છે. અને આજે મારી ઓફિસમાં થોડો વિચાર કર્યો છે કે આ ટેબલ ફેરવી નાખવાનું છે ને આ કટિંગ કરી નાખવાનું છે આજે. અને ઘણા દિવસે આજે આપણે કોમ્પ્યુટર ચાલુ કરવાનું છે અને કોમ્પ્યુટર સાફ નહીં કરે. તમે જોઈ શકો છો બધો ડસ્ટ બધી રખી છે. આપણા ઓફિસની અંદર બેઠા અત્યારે લગભગ ઘણો ટાઈમ થઈ ગયો છે. આખો મહિનો સિઝન ચોથા મહિનાની 8 તારીખથી માંડીને છઠ્ઠા મહિનાની 5મા મહિનાની 29 તારીખ સુધી આપણે ઓર્ડર હતા અને હજુ 25 તારીખે આપણે એક લાસ્ટ ઓર્ડર છે. તો હવે આપણે કોમ્પ્યુટરનું ટેબલ ફર્સ્ટ ક્લાસ સાફ કરી નાખીએ, મસ્ત ફર્સ્ટ ક્લાસ. પછી બ્લોગર કયું ગટ્ટેશ્વર મહાદેવ આ ક્યાં આવ્યું? હા, ગટ્ટેશ્વર મહાદેવ આ પાટણમાં આવ્યું ગટ્ટેશ્વર મહાદેવ. આ તમે ફરવા જેવું લાયક છે બધું. जिसमें से यहाँ पर क्या क्या है उसकी जानकारी मिलती है. इसका लोकार्पण अभी 30 अगस्त 2025 को हुआ है. गेट के अंदर एंटर होते ही सबसे पहले हमें ये शंकर भगवान की मूर्ति दिखती है. ના પાટણમાં નથી, બહાર છે મૂર્તિ. તો ગાઈસ આપણે રિવર્સ વિડીયો કર્યો ત્યાં ખબર પડી છે ગટ્ટેશ્વર મહાદેવનું મંદિર છે વડોદરાથી 5 કિલોમીટર છેટું. તો આજે રવિવાર છે, આજે આપણે કોમ્પ્યુટર પર બેસવાની ઈચ્છા છે પણ લાઇટની ખૂબ પ્રોબ્લેમ છે. હું અત્યારે કોમ્પ્યુટરનું ટેબલ ફર્સ્ટ ક્લાસ સાફ કરી નાખીશ અને એને ત્યાં આગળ આપણે એડિટિંગ કરવાનું કામકાજ ચાલુ કરીશું. સાંજે થાય કાં તો સવારમાં થાય, પણ આજે આપણે એડિટિંગ કરવાનું ચાલુ કરીશું ટૂંકા દાડાની અંદર. 4-5 પાર્ટીના આપણા આલ્બમ બનાવેલા છે, ડિઝાઇનિંગ કરેલા છે, કોઈ લેવા આવતું નથી. તો એ છતાં આપણે એડિટિંગ કરીશું અને જે નવી પાર્ટીના જે ડેટા રાખીશું જૂની પાર્ટીના ડેટા ડિલીટ મારી દઈશું. તો ગાઈસ વિડીયો સાથે બની રહેજો. તો ગાઈસ ઘણા સમય લગભગ આખો મહિનો આ કોમ્પ્યુટર બેઠે મારે 1 મહિનો થઈ ગયો અને ત્યાં સુધી હજુ કોઈ કોમ્પ્યુટર સાફ કર્યું. તો આજે હું કોમ્પ્યુટરની ટેબલ સાફ કરું છું. અહીંયા મતલબ હાલત જો મારા કોમ્પ્યુટરની જગ્યાની नहीं खा लूं. હેલો ગાઈસ, તો આપણે આવી ગયા છે ઘેર. બજાર ગયો તો મમ્મીના ઘેર ગયો હતો, મમ્મીને શાકભાજી લેવડાવવા માટે. મોબાઈલ ઘેર મૂકી ગયો તો ચાર્જિંગ નહોતું એટલે જીગો અત્યારે મોબાઈલ ફેરતો હતો. અને હું મારી મમ્મીના ઘેરથી લઈને આવ્યો છું મોર પિંચ. આ મોર પિંચ લઈને આવ્યો છું. મારું જે ટેબલ છે કોમ્પ્યુટરનું એને વ્યવસ્થિત કરી ઉપર આ એડિટિંગ કરીશું અને મસ્ત સંઘાળી મૂકીશ મોર પિંચ. અને અચાનક જ મારે જવાનું થઈ ગયું છે ડીસા, જ્યાં આગળ આપણે ડ્રોન જોવા જઈ રહ્યો છું. તો વેડિંગ ઓર્ડર માટે મને ડ્રોન લેવાનું છે. તો આથી મારે છે એની મમ્મીને ભેગી થવા છે, હું ડ્રોન જોવા જઈશ. જય ગુરુ મહારાજ. તો ગાઈસ અચાનક જ આપણે ડીસા જવાનું પ્રોગ્રામ થઈ ગયો છે. મારા સાથે છે આશી. તો ગાઈસ હું તમારા પહોંચી જઉં છું ડીસા. પણ આશી શું કરવા જાય ખબર નહીં. આશી શું કરવા જાય? હા, શું કામ થી? ભેગા થવા
તમારા ડિસાનો નંબર લખતો ને તૈયાર થઈ જાય ફટલી. તો ગાઈસ મારા આડુભાઈ બે અને મારી સાસુમાં 3 જણા છે થઈ. શું આપણે કહેતા દ્વારકા માં હાડીઓ ઘણા બધા છે ને દ્વારકા ફરીને આવ્યા. મને ઘણો કોર્સ કર્યો પણ મારો ઓર્ડર હતો એટલે મારે જવાયું નહીં. તો માતાજી કદાચ હુકમની હોય આપણે પોતાનું સાધન હશે તો આપણે જઈશું ફૂલ ફેમિલી સાથે. અને આપણે ત્યાં પહોંચીએ છીએ ચિંબુઆ વડલા હેઠળ અને આપણે જવાનું છે ડીસા. તો ભાઈઓ આપણે આવ્યા છે ડીસા અને મને લાગી રહી સખતની ભૂખ. તો હું અને આશી હવે આજે કે મારે નાસ્તો કર્યો દાળ ભાતનો અને મેં મંગાવેલી છે દાળ બાટી. તમે જોઈ શકો છો દાળ બાટીનો 3 ભાગ છે. અને આ હોટલ ઉપર હું આ બીજી વખત મારો ખાવાનો નાસ્તો કરવાનો ટાઈમ છે અને બીજી વખત અહીંયા નાસ્તો કરું છું. અને આપણે જઈ રહ્યા છીએ ડીસા. આશી તે શું મંગાવ્યું? આશી દાળ ભાત મંગાવ્યું. અને મને દાળ બાટીની અંદર તમે જોઈ શકો છો 6 પીસ આપ્યા છે મને બાટાના. આ મરચાંની ચટણી છે અને આ દાળ છે ડુંગળીનું સોલસું. તો ગાઈસ અહીંયા ટેસ્ટ તો સારો જ હતો. ફરીથી આવ્યા છે આપણે બીજી વાર ખાવા માટે. તો હવે આપણે નાસ્તો વાસ્તો કરીને હવે જઈશું ડીસા. તો વિડીયો સાથે બની રહીશું. તો મિત્રો ફાઇનલી આપણે ડીસા આવી ગયા છીએ. કોર્ટ આગળ આવ્યો હતો હું. અને આપ તો જાણો જ છો કે અત્યારે ડ્રોનનું ખૂબ જ મહત્ત્વનું થઈ ગયું છે. દરેક વેડિંગની અંદર ડ્રોન તો જોઈએ જ. કેમેરામેન હંમેશા કોઈ પણ લગ્નનો ઓર્ડર લે ને એની અંદર ડ્રોન તો હોય જ છે. અને પાર્ટી પણ ડ્રોન વગર ઓર્ડર આવતી ઓછી હાલે છે. અને 50થી 100%થી 80% ડ્રોનવાળા હોય છે ઓર્ડર આપવાવાળા. તો એટલા માટે આપણે ડીસા આવ્યા હતા ડ્રોન લેવા માટે. તો પાર્ટીને જે અહીંયા આવ્યો હતો ને એને કેમેરામેનની જે ડ્રોન હતું એને બેટરી બેકઅપ ખૂબ જ ઓછું હતું. ચાર્જિંગ ખૂબ વધારે ઉઠાવતું હતું. એટલે કીધું કે સેકન્ડમાં ડ્રોન ના લેવાય એટલે મેં પડતું લાગ્યું અને હવે લઉં છું. ઈચ્છા એવી છે કે નવો બેટરી ડ્રોન ઉઠાવવો છે. અને નવો ડ્રોન હોય ને તો કામ કરવાની મજા આવે ને ક્વોલિટી પણ મળે અને ક્વોન્ટિટી પણ. અને ત્યાંથી રિઝલ્ટ પણ આપણને સારું મળે તો ગ્રાહકી પણ વધે એમ. એટલા માટે આપણે ઈચ્છા છે કે હવે નવો જ ડ્રોન લેવો છે. તો હવે આપણે ગયા જઈશું પાટણ. આજે નીકળતા આજે તો આપણે ડીસામાં ફરીએ છીએ ડીસા કોર્ટ આગળ.